આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। આજ રોજ અમદાવાદમાં આવેલ નારોલ વિસ્તારમાં મહાલક્ષ્મી ફેબ્રિક મિલમાં સવારે અંદાજિત 8 વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કાબૂમાં લેવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારી ઓમ જાડેજા તથા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી સાથે સાથે અમદાવાદ સિવિલ ડિફેન્સના અધિકારી વોર્ડનો પણ ત્યાં પહોંચી આવ્યા હતા। કડી મહેનતથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફાયર બ્રિગેડના વોટર ફાઇટર અંદાજિત 15 થી 18 જેટલા ખાલી કરાયા અને સિવિલ ડિફેન્સના વોર્ડનો અને અધિકારીઓએ ફાયર બ્રિગેડના જવાનોના ખભેથી ખભે મેળવી પોતાના જીવના જોખમને આ સરાહનીય કામગીરી કરી હતી, જેમાં લગભગ આગને કાબૂમાં આવતા 8 થી 10 કલાકની મહાજહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। અમદાવાદ ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સના જવાનોને આવી સરાહનીય કામગીરી બદલ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ પરિવાર બિરદાવે છે। રિપોર્ટર પાર્થ રાણા, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ। પોલીસની ટીમ ઘટના સ્થળ પર છે, સ્ટેટ સિવિલ ડિફેન્સની ટીમ ઘટના સ્થળ પર છે, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવ્યા છે કે ગઈકાલે રાત્રે 11:30-12 વાગે આ ફેક્ટરી ગોડાઉન બંધ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ આગ કેવી રીતે લાગી, કયા કારણોસર લાગી, જનરલી એવું કહેવામાં આવે છે કે આ પેલી ચાદર બેડશીટનું ગોડાઉન છે અને રો મટીરિયલ તેમજ ફૂલ્લી ફર્નિશ મટીરિયલનો સ્ટોરેજ કરવામાં આવે છે। આંકડાઓ પ્રમાણે 1500 લાખ મીટર કાપડની અંદર આગ લાગી છે તેવી પ્રાથમિક માહિતી મળી છે। આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, કેમ આગ લાગી, કેવી રીતે આગ લાગી અને કેટલું નુકસાન થયું છે, ઇન્સ્યોરન્સ છે કે કેમ। અચ્છા, ફિટને લઈને કોઈ સાધનોની પાસે અથવા ફાયરના નોર્મ્સ વસ્તુ પાલન થતું હતું ફેક્ટરીમાં, કારણ કે આવડી મોટી ફેક્ટરી છતાં પણ કોઈ ફાયરના સાધનો જોવા નથી મળી શકે। ફાયરના સાધનો પ્રાઇમા ફેસી દ્રષ્ટિએ પ્રાથમિક બેઝિક ફાયર ફાઇટિંગના સુવિધાઓ જોવા મળી છે, પણ જો તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આ આગ આટલી મોટી ભયાનક